જ્ઞાનદાન સ્વામી આપણને કહે છે કે સર્વ કરતા તો ભગવાન છે. આટલું જો આપણા જીવમાં દ્રઢ હોય કે જે કરે છે ભગવાન જ કરે છે, આપણે નથી કરતા, તો એ પ્રમાણે આપણા જીવમાં વાંધો ના આવે. પણ હું કરું છું એ અહમ આવે તો માણસ પડે. આપણે કરતા જ નથી, આપણા થઈ શકે એવું નથી. અંદર પરમાત્મા બેઠા છે તો આપણે કાર્ય કે અહીંયાથી પરમાત્મા ચાલ્યા ગયા તો પછી તમારા હાથ પગ ચાલવાના નથી, મોઢું પણ વાણી પણ બોલવા નથી, આંખે દેખાવાનું નથી. એટલે આપણે જેને કે હું કરું છું મારી શક્તિથી, મારી બુદ્ધિથી, મારી આવડતથી બધું થાય છે એવું છે જ નહીં. ભગવાને જ આ બધું મૂકેલું છે ને એ જ પોતે કરે છે. પણ એટલે સર્વ કરતા પરમાત્મા છે એ જો આપણી નિષ્ઠા દ્રઢતા હોય તો આપણને કોઈ જાતનો હમ ના આવે અને આપણા કાર્યમાં પણ સરળતા થઈ જાય. પછી એ કાર્ય આપણે સારી રીતે પ્રયત્ન કરવાનો છતાં નિષ્ફળ જઈએ તો એમાં પણ સારું માનો, કારણ કે એમાં પણ આપણે સારું માનવાનું છે કે એ કાર્યની અંદર આપણને ઘણી મુશ્કેલીઓ પણ આવવાની હોય એટલે